જય માતાજી, જય માં ચામુંડા માત્ર એક દેવી નથી, એ તો શક્તિ, ભક્તિ અને અગળ વિશ્વાસનું જીવન પ્રતીક છે. જ્યારે દુનિયામાં અંધકાર વધે છે, અન્યાય વધે છે, દુષ્ટ શક્તિઓનો મજબૂત બને છે, ત્યારે માતા ચામુંડા પોતાની અદ્ભુત શક્તિ એટલે કે તેની ધાર લઈને પ્રગટ થાય છે. આ તેજ કોઈ સામાન્ય પ્રકાશ નથી. આ તેજ સત્યનો પ્રકાશ, ન્યાયનો પ્રકાશ અને ન્યાયનો માર્ગ અને ભક્તોના રક્ષણ માટે દેવી શક્તિ કહેવામાં આવે છે. જ્યારે છંડ મુંડ જેવા રાક્ષસોના આતંક વધ્યો હતો ત્યારે માં ચામુંડાએ ભયંકર રૂપ ધારણ કરી પોતાની તેજની ધારથી તેમનો સંહાર કર્યો હતો. એ સમયે માતાજીની આંખોમાંથી નીકળતું તેજ એટલે પ્રચંડ હતું કે આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું હતું. આ તેજ માત્ર દુષ્ટો માટે વિનાશ છે, પરંતુ સચ્ચા ભક્તો માટે આશા અને સુરક્ષા છે. માતાજીની આ તેજની ધાર ભક્તના જીવનમાં અંધકાર દૂર કરે છે અને તેને સાચા માર્ગ પર આગળ વધારવાની શક્તિ આપે છે. જે વ્યક્તિ સાચા દિલથી માતાજીની ભક્તિ કરે છે, માતા તેને ક્યારેય એકલો નથી મૂકતી. જીવનમાં કેટલાય કઠિન સમય આવે છે, મુશ્કેલીઓ આવે છે, છતાં બંધ થઈ જાય છે, તો પણ જો ભક્ત શ્રદ્ધા સાથે જય માં ચામુંડા બોલે તો માતાજી જરૂર તેની મદદ કરે છે. ઘણા લોકો જીવનમાં એવા ચમત્કારિક પ્રસંગો બનાવ્યા છે જ્યાં માતાએ અશક્યને શક્ય બનાવી દીધું છે. માતાની કૃપાથી ભક્તના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ માતા ચામુંડા માત્ર સચ્ચાઈ અને ભક્તિના વિશ્વાસ રાખનારાને જ આશીર્વાદ આપે છે. ખોટા રસ્તે ચાલનારા, અન્યાય કરનાર અને દુરાચાર કરનારને માતા ક્યારેય માફ કરતી નથી. એટલે જ માતાની ભક્તિ સાથે સત્ય અને સદાચારનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. માતા ચામુંડાની તેજની ધાર એ આપણને શીખવે છે કે જીવનમાં કેટલાય અંધકાર હોય છે, જો વિશ્વાસ અને ભક્તિ મજબૂત હોય તો પ્રકાશ જરૂર મળે છે. આજે પણ ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા ત્યારે માતાને યાદ કરતા જ કોઈને કોઈ રીતે મદદ મળી જતી. આ બધું માતાની કૃપાથી અને તેમની અજાણી શક્તિ પ્રતીક છે. તો મિત્રો, જો તમને પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, ડર અને નિરાશામાં જીવી રહ્યા છો, તો માતા ચામુંડાના શરણમાં જાઓ, તેમની ભક્તિ કરો, તેમના નામનો જાપ કરો, માતાના નામનો જાપ કરો. ચોક્કસ તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં પ્રકાશ, શાંતિ અને ખુશીઓ આવશે. જય માં ચામુંડા, જય માતાજી. મિત્રો, આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય માં ચામુંડા લખવાનું નહીં ભૂલતા. જય માતાજી, જય માતાજી.